સેટિંગ ટાઈમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને બીજો હોય છે ફાઇનલ સેટિંગ ટાઈમ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ એટલે કે એવો ટાઈમ કે જેની અંદર આપણે સિમેન્ટ સાથે કામ કરવાનું છે અને સિમેન્ટ તેટલા સમયની અંદર એની પ્લાસ્ટિસિટી લૂઝ કરી દે છે. આપણે સિમેન્ટ સાથે કયા કયા કામ કરવાના છે? આપણે સિમેન્ટને મિક્સ કરવાનો છે, તેનું ટ્રાન્સપોર્ટ કરાવવાનું છે, તેનું કોમ્પેક્ટિંગ કરાવીને તેનું ફિનિશિંગ કરાવવાનું છે. આવા આપણે અલગ અલગ પ્રકારના જે કામ કરવાના છે તે ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં કરવાના છે. અને ફાઇનલ સેટિંગ ટાઈમ એટલે એવો ટાઈમ કે જેની અંદર સિમેન્ટ પોતે હાર્ડ થવાનું સ્ટાર્ટ કરી દે અને સફિશિયન્ટ હાર્ડ થઈ જાય કે તેમાં શેપ અને સાઇઝની અંદર હવે આપણે બદલાવ ના કરી શકીએ, તે ફાઇનલ સેટિંગ ટાઈમ છે. મિત્રો, હું તમને એક બીજી વાત જણાવી દઉં કે આપણો જે મેક્સિમમ પ્રયત્ન હોય છે તે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમને વધારે કરવાનો હોય છે અને ફાઇનલ સેટિંગ ટાઈમને ઓછો કરવાનો હોય છે. તો આપણે એ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ સેટ કરીએ છીએ કે આપણો ઇનિશિયલ સેટિંગ ટાઈમ આપણને વધારે મળી રહે, કે જેથી આપણે સિમેન્ટ સાથે વધારે સમય સુધી કામ કરી શકીએ. જેમ કે મેં તમને જણાવ્યું કે આપણે કયા કયા કામ કરવાના છે. આપણે એને મિક્સિંગ કરવાનું છે, આપણે એને ટ્રાન્સપોર્ટ કરવાનું છે, આપણે એને કોમ્પેક્શન કરી અને એનું ફિનિશિંગ કરવાનું છે. તો આવા ઘણા બધા કામ આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં કરવાના છે. તો આપણે બને એટલો પ્રયત્ન કરીશું કે તે આપણને ટાઈમ વધારે મળી રહે. પરંતુ આપણો બીજો એવો પ્રયત્ન હોય છે કે સાથે સાથે આપણે ફાઇનલ સેટિંગ ટાઈમને ઓછો કરીએ. આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ ઓછો કરવાથી આપણે જે કન્સ્ટ્રક્શનના જે બી આપણે મટીરિયલ્સ યુઝ કર્યું હશે શટરિંગનું, તો એ આપણે બીજી વાર જેટલું જલ્દી ફ્રી થઈ જશે એટલું જલ્દી આપણે ત્યાં બીજા કામ માટે ઉપયોગ લઈ શકીશું. તો આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ ઓછો કરીશું અને ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારીશું.